આણંદ જિલ્લાના અકલાવ તાલુકાના આસોદર ચોકડી પરના દબાણો દૂર કરવામાં આવ્યા। આસોદર બ્રિજ નીચે તથા ચોકડી આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લાવાળા નાના મોટા વેપારીઓ ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલું। અગાઉ સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સમજાવ્યા હતા। પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી પીકે દિયોરા મામલતદાર પોલીસ કર્મી સાથે રવિવારે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને દબાણકર્તાઓને આવતીકાલ સુધીમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું। આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યા। રિપોર્ટર અલ્પાબેન પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। નામ નૈસર્ગ દીક્ષિત છે। હું માર્ગ અને મકાન વિભાગ આણંદમાં મદદનીશ ઇજનેર તરીકે કામગીરી કરું છું। આ આસોદર ચોકડીમાં આપણા રોડ ખાતાની જગ્યામાં લગભગ આશરે 100ની ઉપર દબાણો હતા, જેને આપણે નોટિસ પાઠવી હતી। એમને અગાઉ 3 વખત નોટિસ આપીને આજે દબાણની કામગીરી હાથ ધરવામાં આવે છે। દબાણ દૂર કરવા 100 ઉપર દબાણો છે। 100 ઉપર આશરે દબાણો છે। લગભગ 111 જેટલા દબાણો ને નોટિસ આપી છે આપણે, ને એ પ્રમાણે આપણે દબાણની કામગીરી લગભગ સવારે 8:30 વાગ્યાથી ચાલુ છે કન્ટિન્યુઅસ। અને આસોદર ચોકડીથી આકલાવ બાજુની કામગીરી અત્યારે ચાલુ છે। આજે અહીંયા આસોદર ચોકડી ઉપર દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે। આસોદર ચોકડીની આસપાસ અમારા આણંદ નાવલી ઉમેટા રોડ પર અને વાસદ બગોદરાવાળા હાઈવે ઉપર કુલ અમારા રસ્તા ઉપર 111 દબાણ હતા અને જીએસઆરડીસીના વાસદ બગોદરા ઉપર 85, એમ કરીને અંદાજે 200 જેટલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા લગભગ 3 મહિનાથી આ દબાણકર્તાઓને અમે લોકોએ નોટિસ પાઠવીને અને 3 વાર તક આપી કે ભાઈ આપ સ્વેચ્છાએ દબાણ દૂર કરી દો, પરંતુ એ લોકો દ્વારા દબાણ દૂર ન કરાતા આજે વહીવટી તંત્ર સાથે રહીને અને દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે।